ઘરકા ભેદી લંકા ઢાય. અંકલેશ્વરમાં પિતાના ઘરે ચોરી કરનાર પુત્ર જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ. અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા એક પ્રતિષ્ઠિત પરિવારના બંધ મકાનમાં થયેલી ₹19.80 લાખની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. ચોંકાવનારી વિગત એ છે કે આ ચોરીને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પણ ઘરનો જ 18 વર્ષીય પુત્ર અને તેનો મિત્ર નીકળ્યા છે. લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. મજૂમ રુસ્તમજી વીમા દલાલનો પરિવાર ગત તારીખ 17/12/2025 થી 21/12/2025 દરમિયાન પુણે ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો. આ સમયગાળા દરમિયાન તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાના ઇન્ટરલોકની ડુપ્લિકેટ અથવા માસ્ટર ચાવી વડે પ્રવેશ કર્યો હતો. ચોરોએ પ્રથમ માળે આવેલા ડ્રેસિંગ રૂમના કબાટ અને ડિજિટલ સેફ તોડી તેમાંથી આશરે 14 તોલા સોનાના દાગીના કિંમત ₹16.80 લાખ અને ગ્રાઉન્ડ ફ્લોરની તિજોરીમાંથી ₹3 લાખ રોકડા મળી કુલ ₹19,80,000ની મત્તાની ચોરી કરી હતી. પોલીસ તપાસ અને ભેદનો ખુલાસો ઘટનાની ગંભીરતા જોતા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને શહેર એ ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમો બનાવવામાં આવી હતી. હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે આરોપી અમદાવાદમાં છે. પોલીસે તાત્કાલિક અમદાવાદ ખાતે દરોડા પાડી ફરહાન મજૂન વીમા દલાલ ઉંમર વર્ષ 18ને ઝડપી પાડ્યો હતો. તેની કડક પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે તેણે જ પોતાના કોલેજના મિત્ર મોહમ્મદ અનસ સાદિક સૈયદ રહેવાસી વટવા અમદાવાદ સાથે મળીને પિતાના ઘરે જ આ ચોરીનું કાવતરું રચ્યું હતું. મુદ્દામાલ રિકવર અને કાયદેસરની કાર્યવાહી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી ચોરીમાં ગયેલા સોનાના દાગીના અને રોકડ સહિતનો તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો છે. આરોપીઓ સામે બીએનએસની કલમ 305A, 331(3), 331(4) અને 61(2) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઈ MP વાળા, એ ડિવિઝન પીઆઈ PG ચાવડા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. અંકલેશ્વર શહેરના પારસીવાડા વિસ્તારમાં તારીખ 17/12/2025 થી 21/12/2025 બીચ કોઈ સમય મજૂમ રુસ્તમભાઈ જેના ઘરમાં એક ઘરફોડ થઈ હતી. એ લોકો મહારાષ્ટ્રમાં કંઈ લગ્નમાં ગયા હતા તો આ દરમિયાન આના ઘરમાં એક મોટી ઘરફોડ થઈ હતી જેમાં 14 જેટલો તોલા દાગીના જેની કિંમત આશરે ₹16,80,000 અને બીજા ₹3 લાખ કેશ આની ઘરફોડ થઈ હતી. તો આમાં આપણે એલસીબી પીઆઈ અને આની ટીમ અને આપણા અંકલેશ્વર શહેર એ ડિવિઝનની ટીમ અને આ લોકોને તપાસ કરતા મળેલ હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે અહેમદાબાદથી 23/12/2025ના રોજ ફરજાન મજૂન નામના એક વ્યક્તિની ધરપકડ થઈ હતી અને આને દ્વારા ગુનો કબૂલ કરવામાં આવ્યો હતો. આને સાથમાં જે બીજા જે આના સાથી હતા તે આના કોલેજ ફ્રેન્ડ મોહમ્મદ અનસ, જેની ધરપકડ 24/12/2025ના રોજ કરવામાં આવેલ હતી અને આમાંથી ધરપકડ કર્યા પછી ટોટલ મુદ્દામાલ રિકવર પણ કરવામાં આવ્યો હતો અને હાલ આ બંને આરોપીઓ નામદાર કોર્ટના ઓર્ડર આધારે ફિલહાલ કસ્ટડીમાં છે. જે બે ચોર પકડાયા એમાં કોઈ જાણ ભેગું હતું તે કોણ હતું? આ જે ફરજાન મજૂન છે, આ જે અરજદાર છે આના પોતાનો બેટો છે અને આ આપણા મિત્ર મોહમ્મદ અનસ સાથે મળીને આના કોલેજના ખર્ચા અને બીજી જરૂરિયાત માટે આના ઘરમાં આ ચોરીનો કાવતરો રચ્યો હતો.